જો સાથીઓ, આપણે આજે ભારતની સંવિધાનની 5મી અનુસૂચિના વિસ્તારોની વાત કરીશું. આ કાયદો આદિવાસીઓના કાયદા અને વિસ્તારોનું રક્ષણ કરે છે. શું તમને ખબર છે કે આદિવાસી વિસ્તારો કેવી રીતે જાહેર કરવામાં આવે છે અને આનાથી શું ફાયદા થાય છે આદિવાસીઓને? તો આ વિડીયો જરૂરથી શરૂઆતથી અંત સુધીને જોજો. તમે કાયમ જોયું હશે કે દરેક આદિવાસી આંદોલનમાં અનુસૂચિત 5નો વિસ્તાર અને આદિવાસીના હક અને અધિકાર વિશે વાત કરવામાં આવતી હોય છે. તો આ શું છે તે આપણે સમજીએ. ભારતના સંવિધાનના ભાગ 10 અનુચ્છેદ 244(1) આદિવાસી વિસ્તારોનું સંચાલન બાબતે ખાસ કાયદાની જોગવાઈ કરવામાં આવી છે. આદિજાતિ વિસ્તારો એટલે કે આદિવાસી વિસ્તારોનું વહીવટ અને નિયંત્રણ માટે સંવિધાનની 5મી અનુસૂચિના નિયમો લાગુ પડે છે, જેમાં આસામ, મિઝોરમ, મેઘાલય અને ત્રિપુરાનો સમાવેશ થતો નથી, કારણ કે તે 6ઠ્ઠી અનુસૂચિમાં આવે છે. 5મી અનુસૂચિની જોગવાઈમાં સ્વાયત્ત રાજ્યની જોગવાઈ કરવામાં આવી છે. હવે ગુજરાતમાં કયા કયા જિલ્લાઓ આવે છે, કયા કયા તાલુકા આવે છે 5મી અનુસૂચિમાં, એના માટેની સ્લાઇડ એક આપણે ડિસ્પ્લે પર મૂકી દઈશું. જરૂરથી જોઈ લેજો કે આપનો વિસ્તાર અનુસૂચિત વિસ્તારમાં લાગુ પડે છે કે નહીં, 5મી અનુસૂચિમાં આવે છે કે કેમ, તે જરૂરથી જોવું રહ્યું. અનુસૂચિત વિસ્તાર એટલે કે શેડ્યુલ એરિયાનો વહીવટ કઈ રીતે કરવામાં આવે છે તે હવે આપણે જોઈશું. શેડ્યુલ એરિયા એટલે કે આદિવાસી વિસ્તાર એટલે કે જ્યાં આગળ આદિવાસીઓ વધુ પ્રમાણમાં રહે છે તે વિસ્તારને કહેવામાં આવે છે. જે વિસ્તારમાં આદિવાસીઓના પૂર્વજો વર્ષોથી રહેતા આવ્યા છે, તેમની રહેવાની અને જીવવાની એક શૈલી અલગ જ પ્રકારની છે, એવા આ વિસ્તારો છે. આ વિસ્તારો આદિવાસીઓના ઐતિહાસિક નિવાસસ્થાન અને તેમની સંસ્કૃતિ અને પરંપરાઓનું રક્ષણ કરવા માટે નક્કી કરવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં આદિવાસીઓને જમીન, જંગલો અને અન્ય કુદરતી સંસાધનો પર ખાસ અધિકારો મળે છે. સોશિયલી અને ઇકોનોમિકલી આ વિસ્તારમાં રહેતા લોકોની પરિસ્થિતિ ઘણી ગંભીર છે, તેથી જ આ કાયદાની જોગવાઈ કરવામાં આવી છે. આખા દેશમાં જે કાયદા અને કાનૂન લાગુ પડે છે એ કાયદા કાનૂન આ વિસ્તારોમાં લાગુ પડતા નથી, અને જો લાગુ પડે છે તો અમુક નિયમો બીજા એમાં ઉમેરવામાં આવે છે અને ત્યાર પછી જ એ કાયદા અને નિયમો લાગુ પડતા હોય છે આ વિસ્તારોમાં. જેથી આ વિસ્તારોમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેની જવાબદારી લાગુ પડે છે, પરંતુ તેમ છતાં પણ કેન્દ્ર સરકારની વધુ જવાબદારી આ વિસ્તારોમાં હોય છે. આદિવાસી વિસ્તાર એટલે શેડ્યુલ એરિયામાં અનુસૂચિત વિસ્તારમાં વહીવટની જવાબદારી કેવી હોય છે અને વહીવટ કઈ રીતે કરવામાં આવે છે તે આપણે હવે સમજીએ. શેડ્યુલ એરિયાની જાહેરાત રાષ્ટ્રપતિ કરી શકે છે, અને શેડ્યુલ એરિયા વધારી કે ઘટાડી શકવાની તાકાત અને પાવર એ માત્ર ને માત્ર રાષ્ટ્રપતિ પાસે જ હોય છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની મુખ્ય જવાબદારીઓમાં શું હોય છે? રાજ્ય સરકારમાં ખાસ કરીને રાજ્યપાલશ્રીની જવાબદારી આ વિસ્તારોને સાચવવાની હોય છે. આ વિસ્તારોને લગતા કાયદા કાનૂન અને તેમની દેખરેખ રાખવાની જવાબદારી રાજ્યપાલશ્રીની છે, અને રાજ્યપાલશ્રીએ દર વર્ષે કાં તો એન્યુઅલી એનો રિપોર્ટ રાષ્ટ્રપતિશ્રીને મોકલવાનો હોય છે. જરૂર પડે ત્યારે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને એક્ઝિક્યુટિવ ડિરેક્શન આપી શકે છે કે આપના આ વિસ્તારો એટલે કે આદિવાસી વિસ્તારોમાં આ તકલીફ છે અને તમારે આ રીતે કાર્યવાહી તે માટે કરવી જોઈએ. એ જવાબદારી કેન્દ્ર સરકારની છે. એક બીજો પહેલો છે ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલ TAC. TACની રચના કરવામાં આવે છે. TACમાં મુખ્યત્વે 20 સભ્યોની કમિટી હોય છે, અને તેના એક પ્રમુખ પણ હોય છે જે આદિવાસી હોય છે, અને 20 સભ્યોમાંથી ઓછામાં ઓછા 15 MLA એટલે કે આપણા વિસ્તારના આદિવાસી વિસ્તારોના MLA આમાં સભ્ય હોય છે, અને પ્રમુખ પદ પણ આદિવાસીનું જ હોવું જોઈએ.
શેડ્યુલ એરિયામાં લાગુ કાયદાઓ જે મેં આગળ પણ વાત કરી, અહીંયા ફરી આપણે ચર્ચા કરીએ છીએ વિસ્તારથી. જો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે કોઈ કાયદા બનાવે છે તે સીધા આદિવાસી વિસ્તાર એટલે કે શેડ્યુલ એરિયામાં લાગુ પડતા નથી. એમાં ખાસ પ્રોવિઝન કરવામાં આવે છે કે આદિવાસી લોકોનું, ત્યાંના સ્થાનિક લોકોના જે કોઈ કાયદો લાગુ પડે એમાં સુધારો વધારો કરવામાં આવે છે અને આદિવાસીના મૂળભૂત અધિકારોનું રક્ષણ થાય અને એમના મૂળભૂત અધિકારોનું હનન ન થાય એ રીતે જ આ કાયદા લાગુ કરી શકાય છે. જોકે આમાં એક બીજું પણ પહેલું છે કે રાજ્યપાલશ્રી આ બધા કાયદાની દેખરેખ રાખી શકે છે અને TSCની મંજૂરી પણ લેવી જરૂરી છે. જો TSC મંજૂરી ન આપે તો રાજ્યપાલશ્રી કાયદા લાગુ કરી શકતા નથી. રાજ્યપાલશ્રીએ પણ કાયદો બન્યા પછી રાષ્ટ્રપતિશ્રીની મંજૂરી લેવી જરૂરી છે અને રાષ્ટ્રપતિશ્રી જો મંજૂરી ન આપે તો આદિવાસી વિસ્તારોમાં આ કાયદા લાગુ પડી શકે નહીં. હવે શેડ્યુલ એરિયા તો બની ગયા, પણ શેડ્યુલ એરિયા જે કામ હેતુથી શેડ્યુલ એરિયા જાહેર કરવામાં આવ્યા છે, શેડ્યુલ એરિયાઓ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં, તેના માટે શું? તો તેના માટે સંવિધાનિક જોગવાઈ છે કે ટ્રાઇબલ કમિશન બનાવવાની અને ટ્રાઇબલ કમિશન રાષ્ટ્રપતિશ્રીના અંડરમાં બનાવવાની છે. રાષ્ટ્રપતિશ્રીએ સંવિધાન લાગુ થયાને 10 વર્ષની અંદર ટ્રાઇબલ કમિશન બનાવવાનું હોય છે. હવે આપણે સંવિધાન લાગુ થઈ ગયું છે અને 1960માં પહેલી વખત ટ્રાઇબલ કમિશન બન્યું હતું, જેના હેડ હતા UN ટેબર સાહેબ, અને તેમને રિપોર્ટ 1961ની અંદર જમા કરાવેલો. ત્યાર પછી 40 વર્ષ પછી બીજું ટ્રાઇબલ કમિશન બન્યું 2002માં, જેના હેડ હતા દિલીપસિંહ ભુરિયા સાહેબ, જેમને 2004માં રિપોર્ટ જમા કરાવ્યો. આદિવાસી એરિયા એસેસ કરવા માટે જે આ કમિશન બનાવ્યા અત્યાર સુધીમાં 2 જ બન્યા છે, એ આપણે શું કહી શકાય, આદિવાસી એરિયા યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તેના માટે ટ્રાઇબલ કમિશન બનાવવાનું હોય છે. અત્યાર સુધી 2 જ વખત ટ્રાઇબલ કમિશન બન્યા છે. આ ટ્રાઇબલ કમિશને રિપોર્ટ બનાવી અને રાષ્ટ્રપતિશ્રીને એનાયત કરવાનો હોય છે કે આદિવાસી વિસ્તારોમાં શું કામગીરી થઈ ગઈ છે, આદિવાસીઓની તકલીફો સુધરી છે કે નથી. હવે આપણે જોઈ રહ્યું કે અત્યારે ટ્રાઇબલ કમિશનની સ્થિતિ શું છે. જો તમને કંઈ ખબર હોય તો અમને પણ જણાવજો. આદિવાસી વિસ્તારોને શું મુખ્ય લાભ છે તો એના વિશે તો આપણે અલગથી વિડીયો બનાવીશું, પણ હું તમને જણાવું છું ટૂંકમાં. જમીન પરના અધિકારો, જંગલ પર અધિકાર, રોજગારી, શિક્ષણ અને આરોગ્ય સંભાળ. હવે આદિવાસી વિસ્તારો આટલા સમયથી તો લાગુ તો છે, પણ તો પણ આદિવાસીની અત્યારે મુખ્ય સમસ્યાઓ જોઈએ તો ગરીબી, વિકાસનો અભાવ, પાણીમાં તકલીફ, શોષણ અને સંઘર્ષ. જે આદિવાસી વિસ્તારોમાં બહારથી લોકો આવે છે તે આદિવાસીઓનું શોષણ કરે છે. બીજું કે જે કાયદાઓ બને છે તે કાયદાઓ ઇમ્પ્લિમેન્ટ થતા નથી. અત્યારે બધા કહે છે કે આદિવાસી વિસ્તારોમાં અનુસૂચિ 5 લાગુ નથી, પણ હકીકત એ છે કે અનુસૂચિ 5 તો સંવિધાન બન્યું ત્યારથી જ લાગુ થઈ ગઈ છે અને અનુસૂચિ 5 લાગુ તો છે, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે એને ઇમ્પ્લિમેન્ટ કરવું એ અધિકારીઓ કે સરકારો કરતી નથી. હવે ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલ અને જે સૌથી આપણે કહીએ છીએ કે ના લોકસભા, વિધાનસભા, સબસે બડી ગ્રામસભા, તો ગ્રામસભા માટેનો હું વિડીયો નવો બનાવું છું થોડા સમયમાં, એ જરૂરથી જોજો. ગ્રામસભા પણ કેટલા પ્રકારની હોય છે, ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલની શું ફરજો છે એ પણ એ વિડીયોમાં હું સાથે સાથે આવરી લેવાનો છું. તો જરૂરથી પાછા મળીએ. જોહર, જય આદિવાસી. અને આ વિડીયો ગમે તો આપના મિત્રોને પણ મોકલજો કે લોકોને આ બાબતે જાણકારી વધે. જોહર, જય આદિવાસી.